દૂધસાગર ડેરીની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર। દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ જાહેર। દૂધસાગર ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી સમરસ થઈ છે। આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો। 15 ડિરેક્ટરની ચૂંટણીમાં બધા જ બિનહરીફ થયા છે। 63માંથી 4 રદ થયા, બાકીના 59 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા। 44 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી હતી, જ્યારે જે 15 ડિરેક્ટરોની ચૂંટણી યોજાવાની હતી તે 15 ડિરેક્ટરની ચૂંટણીમાં જે ચૂંટણી છે તે બિનહરીફ જાહેર થઈ છે। એટલે કે દૂધસાગર ડેરીની ચૂંટણી અને ઇતિહાસમાં પહેલી વખત દૂધસાગર ડેરીની ચૂંટણી સમરસ થઈ છે। બિનહરીફ તમામ જે ડિરેક્ટરની જે ચૂંટણી છે તે જાહેર થઈ છે। 15 ડિરેક્ટરની ચૂંટણીમાં બધા જ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। 44 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધા હતા। 15 ઉમેદવારોને જે છે તે 15 ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે। આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો, જેમાંથી અગાઉથી જ 44 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું, ત્યારે બાકીના 15 ઉમેદવારો કે જેઓ બિનહરીફ જાહેર થયા છે। એટલે કે દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ છે। દૂધસાગર ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત આ ચૂંટણી છે તે ચૂંટણી સમરસ થઈ છે, કારણ કે 15 ડિરેક્ટર અને 15 ઉમેદવારો કે જેઓ ટક્યા હતા તેઓએ ફોર્મ પરત નહોતા ખેંચ્યા, અને 15 ઉમેદવારો કે જેઓ બિનહરીફ જાહેર થયા છે। જે 44 ઉમેદવારો હતા તેઓએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું હતું। આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ, ત્યારે 15 ડિરેક્ટરની જીત થતા બિનહરીફ વરણી થતા ઉત્સાહનો માહોલ છે। કાર્યકર્તાઓમાં પણ ખુશી। મહેસાણા દૂધસાગર ડેરીના સૌ અઢી જિલ્લાના આગેવાનો, પશુપાલકો અને જેમનો ઠરાવ થયો હતો એવા બધા જ અમારા પ્રતિનિધિઓ, બધા લોકોનો હું આભાર માનું છું કે જેમને ભારતીય જનતા પાર્ટીની પેનલમાં વિશ્વાસ મૂકી અને બધાએ ફોર્મ ભર્યા પછી એમની વિડ્રોલ ફોર્મમાં સહી કરી આપી હતી। એના કારણે આજે આ સમરસ પેનલ બની છે। આખી સમરસ પેનલ બનવાના કારણે આવનારા 5 વર્ષમાં દૂધસાગર ડેરીનો વિકાસ ખૂબ સારી રીતે થશે, અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ, ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જે રીતે ગામડું સમૃદ્ધ થાય એના માટે ચિંતા કરતા હોય છે, સહકારી સમૃદ્ધિનો જ્યારે મંત્ર એમને હાથમાં લીધો ત્યારે એ મંત્રને સાકાર કરવા માટે દૂધસાગર ડેરીનું આખું નિયામક મંડળ પણ પ્રયત્ન કરશે। સાથે સાથે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, આ બધા લોકોનો પણ આભાર માનું છું દૂધસાગર ડેરી પરિવાર વતીથી। બધા લોકો સાથે મળી આવનારા દિવસોમાં દૂધસાગર ડેરીનો વિકાસ થાય, પશુપાલકને દૂધના સારા ભાવ મળે, વર્ષના અંતે સારો ભાવધારો મળે, એ દિશામાં અમે કામ કરતા રહીશું। અને સાચા અર્થમાં આદરણીય મોદી સાહેબનું જે સપનું છે સહકારી સમૃદ્ધિનું, એ સાકાર કરવાની દિશામાં અમે સૌ સાથે મળીને કામ કરીશું। મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે દૂધસાગર ડેરીની નિયામક મંડળની ચૂંટણી આજે 15 ડિરેક્ટરો બિનહરીફ વિજયી થયા છે। આપના માધ્યમથી હું એમનો અને ત્રણેય જિલ્લાના દૂધ ઉત્પાદકોનો હૃદયથી આભાર માનું છું કે તેઓએ માન્ય અશોકભાઈના નેતૃત્વમાં વિશ્વાસ રાખી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા જે મેન્ડેટ અપાયો એ તમામ 15 ડિરેક્ટરોને વિજયી બનાવ્યા છે। માન્ય મોદી સાહેબ અને માન્ય અમિતભાઈના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે આગળ વધવાની સરકારની જે નીતિ છે એમાં દૂધસાગર ડેરી પણ પોતાનું યોગદાન આપે, દૂધ ઉત્પાદકો પણ પોતાનું યોગદાન આપે, અને આવનારા 5 વર્ષ માટે દૂધસાગર ડેરી નવી ઊંચાઈઓને સર કરી અને ખેડૂત અને પશુપાલકો બંનેને આર્થિક રીતે પગભર થવામાં મદદ કરે એ રીતની આખી સિસ્ટમ ઊભી કરી અને ખેતમાં કામ કરનારા પશુપાલકો અને કિસાનો દૂધ ઉત્પાદકના માધ્યમથી પોતાની રોજીરોટી અને સ્વમાનભેર જીવી શકે એવી અનેકવિધ યોજનાઓ સાથે 5 વર્ષ માટે જે મેન્ડેટ આપ્યો છે એ માટે ફરીથી તમામનો આભાર માનું છું। તો 15 ડિરેક્ટરો બિનહરીફ થયા છે। સાંસદ મયંક નાયક કે જેઓને તમામને અભિનંદન પાઠવ્યા। સાંસદ મયંક નાયકના પ્રયાસથી પણ ડેરીમાં જે ચૂંટણી છે તે બિનહરીફ થઈ છે। અશોક ચૌધરી કે જેઓના પણ પ્રયાસથી ચૂંટણી સમરસ થઈ, તમામ પશુપાલકોને તેઓએ અભિનંદન પાઠવ્યા, પશુપાલકોનો આભાર માન્યો।